અમદાવાદમાં બ્રિજની કામગીરીમાં પોલ ફરી એકવાર ઉઘાડી પડી છે। વાડજના 14 વર્ષ જૂના દધીચી બ્રિજ પર જોખમી રીતે સળિયા દેખાવા લાગ્યા છે। રોડની સરફેસ ઉખડી જતા મધ્ય ભાગમાં સળિયા બહાર આવી ગયા છે અને ભારે વાહનો પસાર થતા બ્રિજમાં જોરદાર વાઇબ્રેશન અનુભવાય છે। આશ્ચર્યની વાત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને 5 મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાવ્યું હતું, છતાં આવી ગંભીર બેદરકારી સામે આવતા કન્સલ્ટન્ટ એજન્સી પર સવાલો ઉઠ્યા છે। રોજના 1 લાખથી વધુ વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર જાગશે ખરું? સંવાદદાતા ઝલક જોડાય છે। જી ઝલક, જે સુભાષ બ્રિજ બાદ હવે જે દધીચી બ્રિજ છે, જે વાડજ પાસેનો જે ટ્રાફિકની ધમધમતો જે બ્રિજ છે તે ચર્ચામાં આવે છે, કારણ કે જે બ્રિજ છે તેમાં કેટલીક જગ્યાએ ખાડા પડી ગયા છે, તો ક્યાંક સળિયા પણ દેખાઈ રહ્યા છે। તંત્ર દ્વારા હજુ તો 5 મહિના પહેલા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, વિવિધ બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। અત્યારે કેવું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું તે સવાલ છે। જે બ્રિજ ઉપર જે ટ્રાફિકનું ભારણ વધ્યું છે, સુભાષ બ્રિજ બંધ હોવાને કારણે આ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું છે। બ્રિજ ઉપર એક ચિંતાનો વિષય બન્યું। આ તો એક વાડજનો જે બ્રિજ છે, દધીચી બ્રિજ, તેમાં આ પ્રકારની જે ખામી છે સામે આવી છે, ત્યારે હવે સવાલ એ થશે કે જે જાહેરના જે બ્રિજો છે, જે વિવિધ બ્રિજો કેવી ગુણવત્તાવાળા બનાવવામાં આવ્યા છે। તંત્ર દ્વારા જ્યારે બ્રિજ બનતો હોય ત્યારે કયા પ્રકારનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તે એક પ્રશ્ન છે। જી આભાર।